ચલો વિદ્યાર્થી, આપણે જ્યાં હતા વિસર્ગ ચૂક, બરાબર? લાઈટ વહી ગઈ એટલે આપણે બંધ કરવું પડ્યું હતું. ફરીથી આપણે ત્યાંથી શરૂ કરીએ છીએ. તો પહેલી ભૂલ છે વિસર્ગ ચૂક. આપણે વિસર્ગ ચૂક એટલે મેં તમને કહ્યું ને કે કોઈ વસ્તુ વિસરાય જવી, સંપૂર્ણપણે ભૂલાય જ જાવી. આપણે નોંધ કરતા જ ભૂલી ગયા. કોઈ ભૂલ જ નહીં, પણ કેવી ભૂલ? તો કે બિલકુલ નોંધ જ નથી કરી. માની લો કે કોઈ એક એક્ઝામ્પલ આપેલું છે કે રોકડ વેચાણ ₹2000 ની આપણે નોંધ કરવાની જ રહી ગઈ છે. તો હવે રોકડ વેચાણની આપણે નોંધ કરવી છે, તો આપણે ભૂલ કરી હું? તો કે આપણે નોંધ જ નથી કરી. તો આખી આપણી જે સાચી આમ નોંધ થતી હોય એ નોંધ લખી નાખવાની. શું થાય? રોકડ વેચાણ કર્યું એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. તો આ એવા પ્રકારની ભૂલ હતી કે તમે બિલકુલ નોંધ જ વિસરાય જ ગયું, તમને ભૂલાઈ જ ગયું છે, તો એની નોંધ કરો છો. ત્યાર પછી બીજું છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ આપણને ખ્યાલ છે, મેં તમને હજુ ચર્ચા આપણે કરી રહ્યા કે કોઈ પણ બાબત છે એ સિદ્ધાંતને આધીન જ નામું લખાય છે. નામું વિજ્ઞાન અને કળા બંને વસ્તુ છે. વિજ્ઞાન એટલે સિદ્ધાંતોને જ ધ્યાનમાં રાખીને ચાલનારો વિષય છે. કળા છે સાથે તો કે એની અંદર તમારે વ્યક્તિગત કૌશલ્ય દાખવવાનું છે. મેં તમને વાત કરી ને કે ભાઈ સીએ થયેલો અને ગ્રેજ્યુએટ થયેલો બંને વ્યક્તિમાંથી કદાચ જો જેની પાસે વધારે આવડત હશે ને તો માત્ર ગ્રેજ્યુએટ વ્યક્તિ પણ વધારે કમાણી કરી શકે છે, જ્યારે ઉચ્ચ ડિગ્રી મેળવેલ વ્યક્તિ પણ કમાણી કરી શકતો હોતો નથી. તો અહીંયા સિદ્ધાંતની ભૂલ એટલે શું? તો કે જ્યારે વ્યવહારમાં નોંધ કરવામાં આવે અને સિદ્ધાંતોનું પાલન ન થયું હોય. માની લો કે યંત્રની ખરીદી છે ₹20,000, તો એ યંત્રની ખરીદી કરી ₹20,000 રોકડા ચૂકવા. માની લો આ વ્યવહાર છે. તો હવે તમને કહી દઉં હું રામાના સિદ્ધાંત પ્રમાણે કે કોઈ મિલકતની ખરીદી કરીએ તો જે તે મિલકત ખાતે જ ઉધાર કરવામાં આવે છે, એને તમે ખરીદ ખાતે ઉધાર કરી શકો નહીં. તો અહીંયા કેવી ભૂલ કરી? તો કે તમે યંત્રની ખરીદી કરી છે, ક્યાં ખાતે ઉધાર કર્યું? તો કે ખરીદ ખાતે. ખરેખર ક્યાં ખાતે ઉધાર થવું જોઈએ તમારે? યંત્ર ખાતે. તો માની લો કે પહેલી નોંધ કરી હોય, તમે શું કરી હોય? ખરીદ ખાતે ઉધાર તે તમે મારું રોકડેથી ચૂકવું છે તો રોકડ ખાતે જમા થાય. તો આ તમારી રોકડ ખાતે જમા. આ ભૂલવાળી આમનોંધ છે. જ્યાં મિસ્ટેક કરી છે એ ભૂલવાળી આમનોંધ છે તમારી. ખરેખર આમનોંધ શું થવી જોઈએ? તો કે યંત્ર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. સાચી નોંધ શું થાય? હવે સમજો કે આને કેમ સુધારશું આપણે. તમને સાચી નોંધ આવડતી હોવી જરૂરી છે. સાચી નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. ખોટી નોંધ શું કરી છે? તો ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. તો એક વસ્તુ તો સાચી કરી આપણે બે બાબતમાં કે રોકડ ખાતે જમા થવું જોઈએ, તો રોકડ ખાતે તો જમા થઈ જ ગયું, એટલે ત્યાં તો આપણે કોઈ ફેરફાર કરવાનું છે નહીં. મિસ્ટેક શું કરી? તો કે યંત્ર ખાતે ઉધારવાનું રહી ગયું અને એને બદલે આપણે ભૂલથી કયું ખાતે ઉધાર કરી નાખ્યું? ખરીદ ખાતે ઉધાર. તો આ ખરીદ ખાતે ઉધાર છે એને આપણે કેન્સલ કરવું હોય તો આપણે એની પર ઘૂંટી તો નથી શકવાના. તો નામાના નિયમ પ્રમાણે જેટલું ઉધાર એટલું જમા સામે સામે કરી દો એટલે ઇક્વલ થઈ ગયું, સરખમ થઈ ગયું ખાતું. એનો પછી આપણે કોઈ તફાવત જ નીકળવાનો જ નથી. તો મેં ખરીદ ખાતે ઉધાર 20,000 કરી નાખ્યા, એને મારે કેન્સલ કરવા માટે ખરીદ ખાતે એટલા શું કરવા પડે? ખરીદ ખાતે એટલી રકમ શું કરવી પડે? મારે જમા કરવી પડે. એટલે આપણે જ્યારે ભૂલ સુધારીએ ત્યારે આમનો શું થઈ જાય? યંત્ર ખાતે ઉધાર કે ખરીદ ખાતે જમા. રોકડ ખાતું તો ઓલરેડી વ્યવસ્થિત જ રીતે એની નોંધ થયેલી છે, એની આપણે કાંઈ લેવા દેવા છે નહીં. આપણે ખરીદ ખાતે ઉધાર કરી નાખ્યું હતું, એને કેન્સલ કરવા માટે એટલી રકમ ખરીદ ખાતે શું કરવી પડશે? જમા. તો 20,000 ઉધાર બધુંથી કેન્સલ કર્યા તો ત્યાં આપણે ક્યાં રકમ ખરેખર લખવાની હતી? યંત્ર ખાતાની. યંત્ર ખાતે ઉધાર કરશું એટલી રકમ. ત્યાર પછી ત્રીજી જોઈએ તો ખોટા ખાતે લખવાની ભૂલ.
પેલી આપણે જોઈ વિસર્જુ, વ્યવહાર સંપૂર્ણ ભૂલાઈ જાય છે. બીજી જોઈ સિદ્ધાંતની કે મિલકતની ખરીદી કરી હોય તો એ મિલકત ખાતે જ ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર થાય નહીં. અને ત્રીજી નોંધ આપણે જે હવે જોઈએ છે એ છે ખોટા ખાતે લખવાની ભૂલ. ખોટા ખાતે લખવાની ભૂલ. ખાતું જ ખોટું લખાઈ ગયું તમારે અહીંયા. જ્યારે તમે ઉધાર કે જેમાં ખોટા ખાતે કરી નાખો છો, કેમ કે ઈવા પાસેથી મળે 1000 ની ભૂલ આપણે રિયા ખાતે જમા કરવામાં આવ્યા. હવે કોને આપનાર કોણ છે? તો કે ઈવા આપનાર છે. અને આના ખાતે જમા કરવાનું હતું, આપણે જમા કરવાનું હતું, બરાબર? પણ આપણે ક્યાં ખાતે જમા કરી નાખ્યું? તો કે આપણે રિયા ખાતે કરી નાખ્યું. તો આ રાઈટ છે, આ રોંગ છે. આપણે રિયા ખાતે જમા કરવાનું નથી, પણ આપણે ક્યાં ખાતે જમા કરવાનું છે? ઈવા ખાતે. તો તમે પહેલી આમનો શું કરી હશે? આવે છે ધંધામાં રોકડ ખાતે ઉધાર કે રિયા ખાતે જમા. તમારે ઈયા ખાતે જમા કરવાનું હતું, એને બદલે તમે રિયા ખાતે જમા કરી નાખ્યું. તો રિયા ખાતેથી જમા કેન્સલ કરવા માટે આપણે બેની નોંધ લખીને તમને હું સમજાવું. આપણી પહેલી નોંધ કઈ હોય? આપણે પહેલા સાચી નોંધ આપણને આવડે તો આપણે સાચી નોંધ કરીએ. તો સાચી નોંધ શું થાય? તો કે રોકડા આવ્યા, રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે જમા કરવાનું હતું? ઈવા ખાતે, કારણ કે ઈવા આપણને આપનાર છે. ત્યાર પછી આપણે ભૂલ શું કરી? ખોટી નોંધ શું કરી? આપણે તો રોકડ ખાતે ઉધાર તો કર્યું જ આપણે. રોકડ ખાતે ઉધાર તે રિયા ખાતે જમા કરી નાખ્યું. હવે આપણે સાચી નોંધ શું કરવી પડે? તો સાચી નોંધમાં આપણે ઈવા ખાતે જમા કરવાનું છે ને. આપણે કોની ખાતે જમા કરી નાખ્યું? રિયા ખાતે. તો હવે આ તો બરાબર જ છે, બે જગ્યાએ ઉધાર થવું જોઈએ. હવે આ જે રિયાનું ખાતું આપણે જમા કર્યું છે એને કેન્સલ કરવા રિયા ખાતે એટલી જ રકમ શું કરવી પડે? ઉધાર. તો આપણે હવે આપણી જે નોંધ લખવાની છે ઈ આ થશે. રિયા ખાતે ઉધાર ત્યાં ઈવા ખાતે આપણે જમા કરવાનું ભૂલી જ ગયા હતા, તે ઈવા ખાતે જમા. જુઓ, સમજો, આપણે આ ખાતું બદલી નાખ્યું તો ઈવાન બદલે રિયા લખાઈ દીધું. એટલે રિયા તો ખોટી રીતે જમા થઈ જ ગઈ, એને કેન્સલ કરવા એને શું કરવું પડે? ઉધાર. અહીંયા આપણે ભૂલ સુધારવા માટે ઉધાર થઈ ગયું હોય તો જમા કરી નાખવાનું, જમા થઈ ગયું હોય તો ઉધાર કરી નાખવાનું, એટલે આપણી ભૂલ સુધરી જાય. પણ સાચું ખાતું તો પાછું લખવું જ પડે. તો સાચું ખાતું આપણે ઈવાનું ભૂલી જ ગયા હતા. જો અહીંયા રિયાનું કેન્સલ કર્યું તો ઈ જગ્યા ખાલી પડી. ઈ જગ્યા આપણી ખરેખર કોના માટે હતી? તો કે ઈવા માટે હતી. એટલે આપણે ઈવાને ત્યાં ગોઠવી દીધી. રિયા ખાતે તો ભૂલથી જમા થઈ જ ગયું હતું, એટલી રકમ પાછી કેન્સલ કરવા માટે એના ખાતે શું કરીએ આપણે? ઉધાર. આ આપણી ભૂલ સુધારવાની નોંધ. એકદમ સરળ છે. તમે વિસર્જકની અંદરમાં આખી નોંધ જ ભૂલી ગયા છો, એટલે જે આમ નોંધ થતી હોય આમ નોંધ કરી નાખવાની. પછી તમે બીજી જે આપણે જોઈ કે ભાઈ તમે સિદ્ધાંતની ભૂલ છે, સિદ્ધાંત પ્રમાણે જે ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર થાય, તમે સ્પષ્ટ કીધું હોય તો. જો મિલકતની ખરીદી કરી હોય તો એ મિલકત જે તે મિલકત ખાતે જ ઉધાર થાય. પછી સિદ્ધાંત છે એનો. પછી આપણે જોયું ખોટા ખાતે લખવાની ભૂલ. તો અહીંયા આપણે નામ ખોટું લખાઈ ગયું, તો ફરીથી એને આપણે આ રીતે એને સુધારી શકીએ. હવે અહીં સુધી રાખીએ છીએ, પછી જોશું